હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય વ્લોગ. બધું કામ પતી ગયું છે. અત્યારે શાકભાજી જોવા આવી છું કેવું થયું છે. બે ત્રણ પાંદડે થયું છે. હજી ગાજર છે ને એ ઓછા ઉગ્યા છે. મૂળા ઉગી ગયા છે ઓછા. પાન ને ઉગી ગયા છે. હમણાં પાણી પીવેશ ને ધોર્યું એટલે આમાં એક જમરૂખ આવ્યું. 2 વર્ષની કે 2.5 વર્ષની એમ કંઈક થઈ હશે જમરૂખડી. જો એક છે, થાશે મોટું, પણ એક જ હજી આવ્યું છે. આવડી આપણે ઓલી ન હોય રેગ્યુલર ઓલી જમકડી એ છે. આમાં લાડ છે, જો ઘણા છે. આમાં પહેલાં આવ્યા હતા, એમાં ઘણા બધા છે. આમાં નથી. હમણાં ધોરીએ પીવે છે ને પાણી, એટલે કોળાઈ ગયું છે બધું. આમાંય ફૂલ છે. ગુલાબડી નથી કોળાતી હજી. જો આ મૂળા છે, આ મૂળા ઉગ્યા છે. ક્યાંક છે મૂળા. લીંબડી પણ જો કોળાઈ ગઈ. એમાં લીંબુ નથી આવ્યા, જરા મૂળા છે. ક્યાંક પાછા એમ તો વાવી દેવા છે, પાછા થઈ જાય. આ પણ કોળાઈ ગઈ છે. અને ડાળું હજી અમે હમણાં જ કાપી છે. બધી ડાળું કાપી છે બધાની. એટલે નીચેથી આપણે નીંદવું હોય ને તો પ્રોબ્લેમ ન થાય ને, એને કાંટા ખૂચે ને આપણને. આ ગુલાબડી બિચારી સુકાઈ ગઈ. સારી હતી, કેસરી કલરની હતી. કેસરી ગુલાબ આવતા. જો ગુવાર પણ ઉગી ગયા છે. આ ભીંડા લાગે છે. હા, ભીંડા છે. આ 2 લાઈનમાં છે. આગળ હશે ગુવાર. આ ક્યાંક ગુવાર હોય ને વચ્ચે પણ ઉગી ગયો. આ બધા ભીંડા છે. જાંબુ કોળાઈ ગયું. એને નીચેથી છે ને ડાળું કાપી નાખીને મસ્ત થઈ ગયું છે. જાંબુ ક્યારે આવે કોને ખબર, કેવા આવે, ધોળા આવે કે લાલ આવે. આવશે ને. બહુ મને ભાવે જાંબુ. ચા નીચેથી કાપી નાખીશ, ઝારી નાખી એમ. આ ગુવાર પણ ઘણો છે. 2 સાઈડમાં છે. ધાણા નથી ઉગ્યા. બાકી ધાણા ને ઓલું શું કહેવાય, ઓલું ચીબડા પણ વાવ્યા હતા, પણ એ ઉગ્યા હતા પણ બળી ગયા. ગુવાર બધો ઉગી ગયો, મસ્ત ઉગી ગયો છે. 2 વાર નીંદી નાખ્યું છે. હજી 1 વાર હાથ ફેરો કરી નાખવો છે, મસ્ત થઈ જાય. જો અહીંયા ધાણા અમે વાવ્યા હતા પણ ન ઉગ્યા. આ મયુરપંખ બિચારું જો ને, આ ભોપા બેઠા હતા ને એને બકરા બધા ખાઈ ગયા. જો આખું મયુરપંખ બુઠી નાખ્યું બિચારું. આંબલી પણ ખાઈ ગયા હતા. આંબલી કોળાઈ ગઈ મસ્ત ની. જો છે બહુ મસ્ત. એને પાન પણ બહુ ખાટા હોય. એકવાર ટ્રાય કરજો, બહુ ખાટા હોય. હવે ઓલો કુંડા બાજુ છે ને શાકભાજી, એ બકાલું બતાવું. ઓલું ત્યાં વાડ પણ છે, કાળી સેવડી છે. આમાં અમે ડીશની ખેડ કરી છે. અત્યારે થાંભલો હાંકવાનો છે. હવે વિજય હાંકતા હતા તો કરી, પછી ઓલી વાળીએ ગયા હશે એવું લાગ્યું. ઓલી સાઈડનું તમને શાકભાજી બતાવ્યું. આમાં જો નવકરા ફૂલ થયા, બહુ જ ફૂલ ખરે એટલું ને બહુ થયું ફૂલ. જો આખું ઝાડવું ભર્યું છે, નકરું જ ફૂલ. લાગે બહુ સરસ. અમે કુંડા ટીંગાડ્યા હતા પક્ષી હાટું, પણ પક્ષી નથી આવતા. ખિસકોલા ખાય છે. જો આખું ભર્યું હતું ને બાજરાનું, તો ખાઈ ગયા. આમાં પાણી ભરીએ. આ ખાલી છે. એક ભરેલું છે, એકમાં પાણી પૂરું થઈ ગયું છે. બહુ જ ખરેશ. આજ તો વાતાવરણ પણ થોડુંક ઓલું છે. ત્યાંથી જો ક્રૂઝ ફૂલ લાગે કેવું સરસ, પણ ખરે બહુ મસ્ત છે. પવન પણ બહુ સરસ આવે.
આ છે આપણી કાસરી, જ્યાં સુકાવા નાખી છે. અહીંયા અમે ટાઈસ પૂરી છે, 3 ટ્રેક્ટર નાખ્યા ત્યારે એટલું થયું. ખાડો હતો ને એટલે પૂર્યું છે. એ ટીટોડીને બચ્ચા જો તો એ દોડે. ટીટોડી કેવી ટીટી ટીટી કરે છે. બચ્ચા 2 છે, 4 ઈંડા હતા પણ 2 બચ્ચા દેખાય છે. કાંઈ અહીંયા કુંડે જ હોય. મેં તો 2 વાર પકડ્યા. અહીંયા ચોળા વાવ્યા છે. પહેલાં તરબૂચ વાવ્યા હતા પણ ઉગ્યા નહીં. પછી ચોળા છે અહીંયા. 1-2 રોપડા ચોળાના જનાવરાએ કાઢી નાખ્યા છે. જો છે પછી 2 તુરિયાના વેલા છે. જરા એ માન તુરિયાના વેલા થયા છે. જનાવરે રેવા જ ન દેતા. કેટલા વાવ્યા હતા, હવે ઉગી ગયા છે. હવે ન કાઢે. જો મસ્ત થઈ ગયું. આ દૂધીનું વેલું છે. દૂધિયા પણ છે, ઘણા દૂધિયા છે. ફૂલડા પણ એટલા ઉગ્યા છે. જરૂર મસ્તનું કૂણું કૂણું છે ને, સરસ. અત્યારે વાદળ છાયું વાતાવરણ છે. તો એ ટીટોડી ટીટી ટીટી કરે, બહુ કવરાવે. જા કાળી સેવડી છે. આ પોરની છે. આ જે ધૂમડું દેખાય છે ને એ પોરનું છે. એ ક્યું જ નહીં, પાણી કોઈ પાતું નહીં ને એટલે. જો આ મસ્ત થઈ ગઈ છે. અત્યારે તો બહુ જ વધે છે. જેમ પાણી પાય ને એમ વધે. આમાં ધાણા ને એવું વાવ્યું હતું. હજી ધાણાની નથી ઉગ્યું પણ ઓલું ભીંડા છે ને એ ઉગી ગયા છે. આ શેરડી કેમ છે મસ્ત. હવે બહુ જ વધે છે. કાળી સેવડી છે. હવે થશે મસ્ત. આ ભીંડા, જે પીળા ભીંડા દેખાય ને એ પહેલાંના વાવેલ છે. આ મોટો ભીંડો જરો એને હારે વાવ્યા હતા પણ એ ન થયા હતું ને બરાબર, પીળા થઈ ગયા. અને આ જો આ ભીંડો મોટો છે ને એને હારો હારના છે. એ આવડા હશે ને એ હજી હમણાં જ આવ્યા. ઓલ ધોરિયામાં આવ્યા ને ત્યારે. એ કેમ મસ્ત છે. હવે થશે. હવે બધા ભીંડા ઉગી ગયા. ખાલી પાળે પાળે નાખ્યા હતા મેં. ધાણા ને મેથી વાવ્યું ને એને હારે એ ઉગી ગયા છે. સરસ છે. અહીં દૂધિયું જરૂર. દૂધિયા જો કે એમાં ઓછા થાય. અહીંયા શું ઓલું છે, હા મરચીનો રોપ નાખ્યો છે મેં. ઓછો ઉગ્યો છે. ઓલો પાણી પાય કે નહીં, ઓલો પાણી જે ભૂંગળું હોય ને ફોર્સથી પાણી આવે ને એટલે ધૂળ બધી ચડી ગઈ છે માથે. હજી પાછો રોપ નાખવો છે. કેવું છે. ઘણા એમ તો મરચાના રોપડા થાય. રીંગણીના પણ નાખ્યા હતા પણ એ નો હજુ વીગા. તો ટીટી 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 કરે. અમે કંઈક બચ્યું છે એમ કેમ ગયું. જરૂર જરૂર દોડે દોડે દોડે. ગીરની કેસર કેરી આપણે સુધર નાખી છે પણ આ છે હાક. જો હુડું ખાધેલું છે હાક છે. આ બહુ મીઠી હોય. મને આખું બહુ ભાવે છે ને. મસ્ત છે એ મીઠી. ચીઝ ખાધી બહુ મસ્ત. ફ્રીજમાં હતી ને એટલે એટલી ઠંડી ઠંડી મજા જ આવે. હાય ગાઈસ, અત્યારે વાગ્યે છે 3:30 ને આપણે વટાણા ફોલવા છે. ચીબડા છે. બીજું વટાણા ફોલી નાખીએ. તડકો પણ બહુ છે પણ પવન બહુ સરસ છે. આપણી કાસરી જોઈ આવીએ. બે દિવસ તડકો સારું રહે તો સુકાઈ જશે. સરસ થઈ જશે. બહુ તડકો છે. ચાલો. અમારી મીનુના ગજબ કારનામા છે. ટીટોડીઓ આમ મારે છે અને ટકામાં તો એ ત્યાંથી હલતી નથી. બોલો એના બચ્ચા છે ને એટલે થોડીક એ પણ બીવે. અમારી મીનુ જરાય બીતી જ નથી. બોલો હવે બેઠી અહીંયા. મેં કીધું અહીંયા વીએ
તો આવી નહીં ને અહીંયા બેઠું તો એ કેમ જોતો આને કઈ બુદ્ધો જ નથી જરાય કાં બુદ્ધો નથી ને એ છોકડિયા જરાય બુદ્ધું જ નથી આ ગાંડાને જરાય બીતી નથી એના અડી ગલી છે કેટલી ટાઈશું તો એ બીવે નહીં એને ઠંડુ ઠંડુ છે ને એટલે એને મજા આવે છે બેઠવાની કદી કહું એ મીનો મારો મીનો ગાંડો ગાંડો લૂછો મીનો પણ એ એક એનું ખાસિયત છે કે એ કંઈ પક્ષીને કે હેરાન નથી કરતી નો ઉંદેડા પકડે નો ગરોળી પકડે નો પક્ષી પકડે કાંઈ નહીં બસ જે આમને બેઠી એને ટીટોડીની બાજુમાં આવી જાય ને તો એ હલતી નથી બોલો નો એને પકડવા જાય કબૂતરને ન પકડે કા મીનુ અમારે મીનુ વેજીટેરિયન છે કા મીનુ એટલે આમાં દીકરા ટાળું ટાળું લાગે કેવું બેઠું મજા આવે છે ને તો અરે મને ટોચી નાખશે વિજય અત્યારે થાંભલો આપે છે ટીફા ભાંગીશ કેટલા વાગી ગયા 7:15 વાગી ગયા છે મીનુ પણ ક્યાંક રખડવા ગઈશ આમ ક્યાંક ગઈ હતી ક્યાં ગઈ કોને ખબર 2 વાગે આવશે હવે રાતે તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો અહીં ધન કરું છું નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી બાય